તો અમદાવાદના સુભાષ બ્રિજ મામલે મોટા સમાચાર છે। 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે। જે આ 2 થી 3 દિવસ સુધી ઇન્સ્પેક્શન થયું, બુધવારે સવારે રિપોર્ટ સોંપવામાં આવશે। એટલે જે 5 દિવસ જે સુભાષ બ્રિજ બંધ રાખવાનો હતો એ હવે સીધો 25 ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે। 2 થી 3 દિવસ સુધી બ્રિજનું ઇન્સ્પેક્શન થશે, બુધવારે સવારે રિપોર્ટ સોંપવામાં આવશે। આ એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। અર્પણ જોડાય છે। અર્પણ, જે રીતે 25 ડિસેમ્બર સુધી રાખે એટલે કે 15 થી 16 દિવસ એટલે કે 20 દિવસનો ટોટલ સમય થઈ જશે। મોટી મુશ્કેલી છે આ બ્રિજની અંદર, કારણ કે જે રીતે ટાઈમ વધાર્યો છે 25 ડિસેમ્બર સુધી એ મોટી મુશ્કેલી છે। શું જાણકારી હાલમાં? જનક, સૌથી મહત્વની બાબત એ છે કે 4 ડિસેમ્બરે સાંજે જે એકાએક સુભાષ બ્રિજને બંધ કરવાની ફરજ પડી, તે બાદ હજી સુધી તંત્ર કોઈ ચોક્કસ નિષ્કર્ષ ઉપર નથી પહોંચી શક્યું કે તેનામાં એક્ઝેક્ટ ફોલ્ટ શું છે અને તેનું રિપેરિંગ કઈ રીતે કરવું, લાંબા ગાળાનું આયોજન કરવું કે ટૂંકા ગાળાનું। એટલે હાલ તો અનેક અટકળો વચ્ચે તંત્રએ નવી સત્તાવાર જાહેરાત કરી છે, જે અંતર્ગત આગામી 25 ડિસેમ્બર સુધી હાલ આ સુભાષ બ્રિજ બંધ રહેશે। તે દરમિયાન વિવિધ ટેકનિકલ ઇન્સ્પેક્શન હજી પણ ચાલી રહ્યું છે, જેનો રિપોર્ટ લગભગ આવતીકાલે મ્યુનિસિપલ કમિશનરને સોંપાય તેવી સંભાવના છે અને તેના આધારે રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા બાદ આગળનો નિર્ણય લેવાશે કે આ રિપેરિંગ માટે કઈ ટેકનિકલ પદ્ધતિ જે છે તે ઉપયોગમાં લેવી, જેથી કરીને આ બ્રિજ વહેલામાં વહેલી તકે લોકો માટે ફરીથી ખોલી શકાય। જનક, બિલકુલ બિલકુલ આભાર અર્પણ। તો આપ જોઈ રહ્યા છો કે 2 થી 3 દિવસ સુધીમાં બ્રિજનું ઇન્સ્પેક્શન, હવે આજે 5 દિવસ છે બ્રિજ સુભાષ બ્રિજ બંધ કરાયો, તો હવે 25મી ડિસેમ્બર સુધી સુભાષ બ્રિજ બંધ રહેશે।